ચાલો હવે જોઈએ કે સુરક્ષિત એડવાન્સમાં રિફંડ કેવી રીતે મળે છે। ડાબી બાજુ તે પાર્ટનરની સ્ક્રીન છે જે ટ્રીપ લે છે અને જમણી બાજુ તે પાર્ટનરની જે ટ્રીપ પોસ્ટ કરે છે। સૌથી પહેલા ટ્રીપ પોસ્ટ કરવામાં આવે છે। પોસ્ટ રિક્વાયરમેન્ટમાં જઈને ક્યાંથી અને ક્યાં સુધી જવાનું છે તે પસંદ કરો। પછી મુસાફરીની તારીખ અને સમય ભરો। ત્યારબાદ ગાડીનો પ્રકાર પસંદ કરો જેમ કે સીડન અને ટ્રીપ ટાઈપ પસંદ કરો વન વે, રાઉન્ડ ટ્રીપ કે મલ્ટી ડે ટૂર। હવે ભાડું ભરો અને સૌથી અગત્યનું એડવાન્સ પેમેન્ટ અમાઉન્ટમાં તે રકમ ભરો જે તમે સુરક્ષિત એડવાન્સ તરીકે લેવા માંગો છો। અહીં 1000 રૂપિયા રાખવામાં આવ્યા છે। પોસ્ટ પર ટેપ કરતા જ આ ટ્રીપ બીજા પાર્ટનર્સને દેખાવા લાગે છે। તેમને તરત નોટિફિકેશન મળે છે અને ટ્રીપ પર સિક્યોર ધીસ ટ્રીપ બટન દેખાય છે। લેનાર પાર્ટનર તે બટન પર ટેપ કરે છે। રેઝરપેનું સુરક્ષિત પેમેન્ટ પેજ ખુલે છે જ્યાં તેઓ પોતાની આઈડી દાખલ કરે છે। પછી પોતાની એપમાં ચૂકવણી સ્વીકારે છે અને ચૂકવણી સફળ થઈ જાય છે। 1000 રૂપિયા એડવાન્સ અને પ્લેટફોર્મ ફી કુલ 1030 રૂપિયા। હવે એડવાન્સ સુરક્ષિત રાખી લેવાયું છે। પોસ્ટ કરનાર પાર્ટનરને દેખાય છે કે એડવાન્સ મળી ચૂક્યું છે અને તેમણે ક્લાયન્ટની માહિતી શેર કરવાની છે। તેઓ ક્લાયન્ટનો ફોન નંબર અને પિકઅપ લોકેશન ભરીને શેર પર ટેપ કરે છે। માહિતી શેર થતાં જ લેનાર પાર્ટનરને ક્લાયન્ટનો નંબર દેખાઈ જાય છે અને તેઓ સીધો કોલ કરી શકે છે। હવે તેમની પાસે બે વિકલ્પ છે, રિલીઝ પેમેન્ટ અથવા રિપોર્ટ અ પ્રોબ્લેમ। હવે ધારો કે ક્લાયન્ટ સાથે સંપર્ક જ થઈ શકતો નથી। આવી સ્થિતિમાં રિપોર્ટ અ પ્રોબ્લેમ પર ટેપ કરો। અહીં કારણ પસંદ કરવાના વિકલ્પો મળે છે। નંબર ખોટો છે, ક્લાયન્ટ સાથે સંપર્ક થતો નથી, ક્લાયન્ટ ટ્રીપનો ઇનકાર કરે છે, ખોટું લોકેશન અથવા છેતરપિંડી। કારણ પસંદ કરો, ઇચ્છો તો સમસ્યાનું વિવરણ લખો અને પુરાવા તરીકે ફોટા પણ ઉમેરી શકો છો। પછી સબમિટ પર ટેપ કરો। ધ્યાન રાખો, રિફંડ ખોટી ટ્રીપ માહિતી માટે છે, કોઈ સાચી ટ્રીપ રદ થવા પર નહીં। હવે રિફંડની વિનંતી નોંધાઈ જાય છે। પોસ્ટ કરનાર પાર્ટનરને નોટિફિકેશન મળે છે કે તેમણે 24 કલાકમાં જવાબ આપવાનો છે, નહીં તો રિફંડ આપોઆપ થઈ જશે। તેઓ વિનંતી જુએ છે અને તેમની પાસે બે વિકલ્પ હોય છે, એક્સેપ્ટ રિફંડ એટલે કે રિફંડ સ્વીકારવું અથવા ડિનાઈ, જેનાથી મામલો ભાડે ગાડી સેતુની સમીક્ષામાં જાય છે। અહીં તેમણે એક્સેપ્ટ રિફંડ પસંદ કર્યું। રિફંડ તરત પ્રોસેસ થઈ જાય છે અને બંને પાર્ટનર્સને નોટિફિકેશન મળે છે। હવે સ્થિતિ રિફંડેડ દેખાય છે। લેનાર પાર્ટનરને 1000 રૂપિયાનું એડવાન્સ પાછું મળી જાય છે। ધ્યાન રાખો, પ્લેટફોર્મ ફી પાછી મળતી નથી। આ આખો રેકોર્ડ સિક્યોર્ડ ડીલ્સમાં સુરક્ષિત રહે છે, જ્યાં તમે દરેક સોદાની સ્થિતિ જોઈ શકો છો, પૂરો થયો કે રિફંડ થયો। આ રીતે ભાડે ગાડી સેતુ બંને પાર્ટનર્સના પૈસા અને ભરોસાની રક્ષા કરે છે।